નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં આજે એસટી બસ ભરૂચા ક્લબની દિવાલ સાથે અથડાતા માતા પુત્રીના બનાવ સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલાને ગંભીર ઈજા થઈ હતી। ભાવનગર સિહોર વરલ રૂટની એસટી બસ આજે સવારે એસટી સ્ટેન્ડમાંથી બહાર નીકળીને સીધી ભરૂચા ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડની દિવાલ સાથે અથડાઈ હતી। આ ઘટનામાં દિવાલ પાસે ઉભેલા રામધરી ગામના લત્તાબેન ગુલાબભાઈ પરમાર અને તેની 7 વર્ષની દીકરી સોનાબેનનું ગંભીર ઈજા થવાથી બનાવ સ્થળે જ મૃત્યુ થયું હતું। આ બનાવમાં મધુબેન લાલજીભાઈ વાઘેલાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની આ ઘટનામાં ભરૂચા ક્લબની દિવાલ પણ તૂટી પડી હતી। આ ઘટનાની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કર્યો હતો। બસની બ્રેક ફેલ થઈ જવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું બસના ચાલકે જણાવ્યું હતું। આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે।